હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં। તો આજે આપણે અહીંયા બનાવીશું મખાનાની ખીર। તો રેસીપી જોવા માટે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો। હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન અને આજે આપણે અહીંયા બનાવીશું ફરાળી ખીર। તો વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી આ મખાનાની ખીર બનાવવા માટે મેં 1 કપથી થોડા વધારે મખાના લીધા હતા। તો મખાના અત્યારે હવાઈ ગયેલા છે, આપણે તેને શેકીને ઉપયોગમાં લેશું। સાથે જ મેં અડધા કપથી ઓછી એટલી સાકર લીધી છે, તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। સાથે જ મેં અડધો લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે, થોડા કાજુ અને થોડી બદામ લીધી છે, સાથે જ અહીંયા થોડી કિસમિસના દાણા લીધા છે। હવે આપણે અહીંયા ફરાળી ખીર બનાવીશું। તો તેના માટે મેં ગેસ ઉપર એક નોનસ્ટિક પેન મૂકી દીધું છે। જો આ ખીરને આપણે નોનસ્ટિકમાં બનાવીશું તો તે સરસ રીતે બનશે, કારણ કે આપણે મખાનાને પહેલાં શેકવાના છે, અથવા તો તમે જાડા તળિયાવાળી કોઈ કડાઈ પણ લઈ શકો છો। તો અહીંયા મેં કડાઈની અંદર ઘી લઈ લીધું છે અને આપણે તેની અંદર મખાના એડ કરી દઈશું। તો અહીંયા મેં ઘી લીધું છે 1/4 કપ અને હવે તેની અંદર આપણે મખાના એડ કરી અને તેને ધીમા તાપે શેકતા રહેવાના છે। તો આવી રીતે મીડિયમ ફ્લેમ ઉપર આપણે સતત હલાવતા રહીશું, એટલે મખાના છે તે એકદમ સરસ ક્રન્ચી થઈ જશે અને તેનો કલર છે તે પણ સહેજ અલગ થઈ જશે, ગુલાબી જેવો થઈ જશે। મખાના ખૂબ જ શરીર માટે ફાયદાકારક છે, તે ખૂબ જ પૌષ્ટિક હોય છે। જો તમે વ્રત કે ઉપવાસ ના કર્યા હોય તો પણ આ ખીર બનાવી અને ખાઈ શકો છો, સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે। તો આ સમયે આપણા મખાના છે તે સરસ એકદમ શેકાઈ ગયા છે, તમે હાથમાં લઈ અને આવી રીતે ચેક કરી શકો છો। તો મખાનાને હવે આપણે ઠંડા કરવાના છે। તો હું અહીંયા ગેસ બંધ કરી અને આ મખાના છે તેને એક ડીશની અંદર લઈ લઈશ, જેથી કરી અને તે જલ્દી ઠંડા થઈ જાય, ત્યારબાદ આપણે તેને ક્રશ કરવાના છે। તો આવી રીતે કોઈ પ્લેટની અંદર આ મખાનાને આપણે લઈ લેવાના છે। તો સ્વાદમાં ખૂબ જ સરસ લાગતી આ ખીર છે તે એકદમ ઝટપટ તૈયાર પણ થઈ જાય છે। તો હવે આ જ કડાઈની અંદર હું કાજુ અને જે બદામ રાખેલા હતા તેને પણ શેકી લઈશ। તમે આ કાજુ અને બદામને જ્યારે આપણે શરૂઆતમાં મખાના શેકીએ ત્યારે પણ શેકી અને સાઈડમાં લઈ શકો છો। તો હવે અહીંયા આપણે ઘી એડ કરી દીધું છે, તો તેની અંદર કાજુ અને બદામ એડ કરી અને તેને પણ ધીમા તાપે સહેજ તેનો કલર બદલાય ત્યાં સુધી આપણે શેકી લેવાના છે। કોઈ પણ વાનગીની અંદર શેકેલા ડ્રાયફ્રૂટ એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। તો અહીંયા કાજુ અને બદામ શેકાઈ જાય એટલે આપણે કિસમિસ છે તેને પણ એડ કરી અને તેને પણ સહેજ વાર માટે શેકી લેશું। તો અહીંયા આપણા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે, તો તેને લઈ લઈશું સાઈડમાં અને હવે આપણે તે જ કડાઈની અંદર જે 500 ml ફૂલ ફેટવાળું દૂધ છે તેને પણ એડ કરી દઈશું। હું અહીંયા થોડી ખીર બનાવી રહી છું, માટે મેં એક જ વાસણની અંદર બધું થઈ જશે। પણ જો તમે વધારે માત્રામાં મખાનાની ખીર બનાવતા હો તો મખાનાને શેકતા પણ વાર લાગશે, માટે જ્યારે એક સાઈડ મખાના શેકાતા હોય ત્યારે બીજા વાસણની અંદર બીજા ગેસ ઉપર તમે દૂધ ગરમ કરવા મૂકી દેશો તો ખૂબ જ ઝડપથી મખાનાની ખીર છે તે તૈયાર થઈ જશે। તો હવે આપણે દૂધને હલાવી અને તેની અંદર સાકર એડ કરી અને તેને ઉકળવા દેશું। તો અહીંયા મેં અડધા કપથી ઓછી એટલી સાકર લીધી છે, તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય તે પ્રમાણે સાકર અથવા ખાંડનો ઉપયોગ કરી શકો છો। તો હવે આવી રીતે જ્યાં સુધી સાકર ઓગળે ત્યાં સુધી આપણે તેને દૂધને પણ ઉકળવા દેશું અને ત્યાં સુધીમાં આપણા ડીશમાં લીધેલા મખાના છે તે પણ ઠંડા થઈ ગયા છે। તો મેં તેમાંથી થોડા નાના નાના મખાના હતા તે સાઈડમાં લઈ લીધા છે અને બાકીના મખાનાને આપણે અધકચરા ક્રશ કરી લેશું। તેનાથી આપણી ખીર છે તે ઘટ પણ થઈ જશે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે। તો મેં મિક્સર જારની અંદર મખાના એડ કરી લીધા છે અને તેને હવે આપણે અધકચરા ક્રશ કરી લેશું। તમે અહીંયા મખાનાની ખીરની અંદર સાબુદાણા છે તેને પણ એડ કરી શકો છો, પણ જો તમે ફક્ત મખાનાની ખીર બનાવશો તો પણ તે સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે। તો અહીંયા આપણા મખાના છે તે પણ અધકચરા ક્રશ થઈ ગયા છે, તો હવે આપણે તે જ ડીશની અંદર તેને લઈ લઈશું। તો અહીંયા તમે મખાના ક્રશ કરતી વખતે સાથે ડ્રાયફ્રૂટ છે તેને પણ ક્રશ કરી અને ઉપયોગમાં લઈ શકો છો। તો આ સમયે આપણું દૂધ છે તે પણ સરસ ઉકળી ગયું છે, સાથે જ તેની અંદર એડ કરેલી સાકર છે તે પણ સરસ ઓગળી ગઈ છે અને દૂધ પણ ઘટ થઈ ગયું છે। તો હવે આ સમયે આપણે ક્રશ કરેલા મખાના છે તેને દૂધની અંદર એડ કરી દેશું।
તમે મખાના ક્રશ કર્યા વગર પણ એડ કરી શકો છો, પણ ક્રશ કરેલા મખાના એડ કરવાથી આપણી ખીર છે તે સરસ એકદમ ઘટ થઈ જશે અને સ્વાદમાં પણ ફરક લાગશે. તો હવે આપણે અહીંયા સરસ રીતે દૂધને હલાવી અને મખાના સાથે મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે થોડી વાર હલાવશું એટલે આપણી ખીર છે તે ઘટ થઈ જશે. અને અહીંયા આપણે જે સાઈડમાં મખાના રાખ્યા હતા તેને પણ એડ કરી દઈશું. સાથે જ આપણે તેની અંદર કાજુ બદામ જે શેકેલા છે તેને પણ એડ કરી દેવાના છે. હવે આપણે તેને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેની અંદર એલચી પાવડર એડ કરીશું. એલચી પાવડરથી પણ ખીરનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવે છે. જો તમને એલચી પાવડર ના પસંદ હોય તો તમે તેને ટોટલી અવોઇડ પણ કરી શકો છો. હવે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી અને ખીરને થોડી વાર માટે ઉકળવા દેશું, જેથી કરી અને તે થોડી વધારે ઘટ થઈ જાય. અને અહીંયા જો તમે ગરમ ગરમ ખીર ખાવાના હોય તો થોડી વધારે ઘટ કરવાની, પણ જો તમે ફ્રીજની અંદર ઠંડી કરી અને ખાવાના હોય તો આ સમયે તમારે ગેસ ઉપરથી ઉતારી લેવાની છે. તો જો ચમચા વડે હું હલાવીને બતાવું તો આપણી ખીર છે તે સરસ એકદમ ઘટ થઈ ગઈ છે. આ ખીર તમે નાના બાળકોને પણ બનાવી અને પીવડાવી શકો છો. તો હવે મેં અહીંયા થોડું કેસર છે તેને એડ કરી દીધું છે. બધું સરસ રીતે ઉકળી ગયું છે અને સરસ રીતે આપણી ખીર છે તે તૈયાર થઈ ગઈ છે. તો આપણે તેને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો જોતાં જ એકદમ ક્રીમી અને સરસ મજાની ખાવાનું મન થઈ જાય તેવી મખાનાની ખીર આપણી તૈયાર થઈ ગઈ છે. જો તમે અવનવી ફરાળી રેસીપી ઘરે ટ્રાય કરતા હોય તો એક વખત જરૂરથી આ ફરાળી મખાનાની ખીર ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો રેસીપી સારી લાગી હોય તો લાઈક કરી દેજો. ફેમિલી, ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં વિડીયો વધારેમાં વધારે શેર કરજો, જેથી કરી અને બધા જ લોકો આ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખીર ટ્રાય કરી શકે. જો મારા વિડીયો રેગ્યુલર તમે જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી કરી દેજો, જેથી કરી અને જે હું અવનવી રેસીપીના વિડીયોઝ મૂકું છું તેની નોટિફિકેશન તમને તરત જ મળતી રહે, જેથી કરી અને મારી આવનારી બધી જ રેસીપી તમે સરસ રીતે જોઈ શકો. તો સરસ મજાની મખાના ખીર કેવી લાગી તે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને ચોક્કસથી જણાવજો. તો મળીએ આવી જ કોઈ અવનવી રેસીપી સાથે. થેન્ક યુ.